બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાજપ કોંગ્રેસ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ગતરોજ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા થરાદ શહેરમાં રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરાયું હતું। થરાદ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો યોજી મતદારો પાસે મત માંગ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા બાદ કોંગ્રેસ દ્વારા ગતરોજ થરાદ શહેરમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદના 4 રસ્તા ખાતેથી રોડ શોનો પ્રારંભ કરાયો હતો, જે વિવિધ વિસ્તારો શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક કોંગ્રેસના આગેવાનો રોડ શો સાથે જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં બાઇક અને પગપાળા કાર્યકર્તાઓ દ્વારા રેલી નીકાળી કોંગ્રેસને વોટ આપવા અપીલ કરવામાં આવી હતી। ગેનીબેન ઠાકોરે વિવિધ ચોકમાં પ્રતિમાઓને ફૂલહાર પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ રેલીમાં જોડાઈ જન સમર્થન આપ્યું હતું।